અત્યારે હું અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ્યાં ગાયત્રી વિદ્યાલય આવેલું છે, જો કે આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે સૌથી પહેલાં જ્યારે મતદાન શરૂ થાય તે પહેલાંની જે પ્રક્રિયા હોય છે મોક પોલ તે કરવામાં આવી રહ્યો છે। એટલે કે ઉમેદવારોના જે એજન્ટ હોય તે અહીં આગળ આવીને મોક પોલ કરતા હોય છે અને અહીં આગળ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે તેની સાક્ષીમાં આ મોક પોલ કરવામાં આવતું હોય છે। આખરે આ મોકપોલની પ્રક્રિયા શું હોય છે તે સૌથી પહેલાં જાણીએ। આ મોકપોલ શા માટે કરવામાં આવે છે? કારણ કે દર વખતે એવું હોય છે કે જ્યારે ચૂંટણીના પરિણામો આવતા હોય છે ત્યારે ઈવીએમની ગડબડીની વાતો કરવામાં આવે છે, એટલે આખી પ્રક્રિયા શું હોય? મોકપોલ એકચ્યુઅલી ઉમેદવારના જે ચૂંટણી એજન્ટ હોય એમની સમક્ષ કરવામાં આવે છે કે જેથી કરીને ઈવીએમ મશીન વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે તે જણાવવામાં આવે છે અને દરેક ઉમેદવારને વોટ આપીને દેખાડવામાં આવે છે કે એની જ સ્લીપ ક્રિએટ થાય છે કે નહીં, એ રીતે ઈવીએમ સારી રીતે કામ કરી રહ્યું છે તે દર્શાવવામાં આવે છે મોકપોલ દ્વારા। થેન્ક યુ। તો આપ જોઈ શકો છો અહીં આગળ જે ઉમેદવારોના જે એજન્ટ છે તે અત્યારે અહીં મોકપોલ કરી રહ્યા છે, પરંતુ જે ગાંધીનગર લોકસભાની જે આ બેઠક છે તેનામાં જે મતદારો છે તે આજે મતદાન કરવાના છે અને 21 લાખથી પણ વધુ મતદારો છે આ જે ગાંધીનગર લોકસભા બેઠક પર। અને આ રાણીપ વિદ્યાલયમાં આ આખું જે સ્કૂલમાં જે સખી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને અને જે પોલિંગ ઓફિસર તમામ જે મહિલા દ્વારા સંચાલિત આ જે આખું જે મતદાન મથક છે એવું કહેવામાં આવે છે। ધ્વનિ ખાસ કરીને મહિલા મતદારોને આકર્ષવા માટે આ સખી મતદાન મથક છે તે કરવામાં આવ્યું છે, એટલે લોકોમાં પણ આ દિવસનો ખૂબ જ ઉત્સાહ છે ને એબીપી અસ્મિતા તમામ લોકોને અપીલ પણ કરે છે કે પહેલાં મતદાન બાદમાં જલપાન। ધ્વનિ।